दुर्गे स्मृतां हरसि भीतिमशेषजन्तः स्वस्थै स्मृतां मतिमतीं शुभां ददासि सर्वस्वरूपे सर्वेश्वरी सर्वशक्ति समन्विते ऐङ्कारी सृष्टिरूपायै ह्रीङ्कारी प्रतिपालिका ह्रीङ्कारिका मधुपीडये बीजरूपे नमोस्तुते प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी तृतीयं पुष्माण्डेति चतुर्भ्रमा पश्चिमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति महागौरी च
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासनम् या ब्रह्मास्युतशङ्करम् प्रभुदेवीमदैव सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा अतुलित बलधा हेम शैलापदे ननुज मन कृष्ण सकल गुण रघुपति प्रिय या देवी सर्वभूतेषु मारूपेण संस्थिता या देवी सर्वभूतेषु मातृ पितृरूपेण संस्थिता बोली श्री वेदव्यास भगवान की श्रीमद्देवी भागवत महापुराण की कृष्ण कन्हैया रामचंद्र भगवान की पवन सुत हनुमान की उमापति महादेव की हरि ओम नमः पार्वती पते
કોઈના ડુંગર હર સિદ્ધિ માતા કોઈના ડુંગર હર સિદ્ધિ માતા ઉચ્ચન ગાવે હર સિદ્ધિ માતા જય ગંગે જગદંબે માતા देवी भागवत महापुराण की जय जय तकलीफ बहुचरी अम्बे मात की जय चमत्कार बदल कोई नमस्कार
What is દેવો ક્રોધ તમોને સદા નમે. દેવતાઓનું આખું ક્રોધ, પછી એમાં બધા દેવ આવી ગયા. શું કીધું છે? કરુણામયી ભવતારિણી મુજ તવ દિનીરને વારતી માં. હે માં, હે ભગવાન. અને ચંડી પાઠમાં ભગવાન માર્કંડેય શ્લોક લખ્યો છે. ઓમ જ્ઞાની નામ ભીમ ચેતાંસી દેવી ભગવતી હિષા બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. હે માં, હે ભગવતી, હે મહાદેવી, જ્ઞાનીઓના ચિત્તને પણ બળપૂર્વક ખેંચી અને તું મોહમાં નાખી દેશે. એ તો ભગવતી છે. મહાદેવ જેવા મહાદેવને ચિત્તમાં નાખી દીધા કે નહીં? કેવું ચિત્ત ભ્રમિત કરી નાખ્યું. એક વસ્તુ લખી રાખજો, જીવનમાં તમારી પાસે ગમે તેટલો પૈસો હશે, ગમે તેટલી સરસ્વતીની કૃપા હશે, પણ જ્યાં સુધી માં ભગવતી કાલીની કૃપા નહીં થાય, ત્યાં સુધી તમે કોઈ કામ નહીં કરી શકો. એ કાલીની કૃપા હોય તો જ કામ થાય. બાકી પ્રોટેક્શન કાલી જ કરી શકે, બાકી કોઈ ના કરી શકે. વિસર્જનનું કામ કરો. એ મહાદેવ જેવા મહાદેવને ભ્રમિત કરી દીધા છે. અને મહાદેવ રુદન કરે છે કે હું કેમ મારવા કરું. એટલે કીધું કે બલાદા કૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. બરાબર. સપ્તશ્લોકી ચંડી પાઠનો પહેલો શ્લોક એમાં લીધો છે. ચંડી પાઠના શ્લોકોનું વર્ણન આવો અવસર મળે તો મજા આવે છાળવાનું. દુર્ગે સ્મૃતા હર્ષ વિધિમશેષ જંતો સ્વસ્થે સ્મૃતા મતિવ શુભાં દદાસી. ભગવાન વેદવ્યાસે માં સરસ્વતીને કીધું છે કે માત્ર દુર્ગાના નામ સ્મરણ કરવાથી તમે તેને પરમ કલ્યાણમય બુદ્ધિ આપો છો. મતિ શુભમ દદાસી. મંગલાચરણ, મંગલની વાત. બ્રહ્માજીએ વેદોની આજ્ઞા કરી છે. આનંદના ગર્ભામાં વલ્લભપટે બહુ મને એવું લાગે કે બહુ વિચારી કે વેદ પુરાણ પ્રમાણ શાસ્ત્ર સકલ સાધીમાં 4 વેદોએ સ્વરૂપ ધારણ કર્યું અને કીધું કે કામ કરો. શું? તો કે ભગવતીની ઉપાસના કરો. અને તે વખતે 4 વેદ માં ભગવતીની ઉપાસના કરાવવા કર્યા. જય ભગવતી દેવી નમો વરદે. અને ભગવતીને પ્રાર્થના કરી છે કે માં આ લીલા સમજાતી નથી. અને ત્યારે વેદો કહેતા શું કે જય દુઃખ દરિદ્ર વિનાશ કરે જય પુત્ર કલાત્ર વિપુત્રી કરે. મોક્ષ કરે ગય વાંચિત નાઈ
માતની શીલ ભરે. દેવનું સ્વરૂપ ધારણ કરી ભગવતીની સ્તુતિ કરવા મળ્યા. ભગવતી આજની આકાશમાં પ્રગટ નથી થયા, એમની આકાશવાણી. આપ ચિંતિત ના કરશો. કેમ? કારણ કે જીવનમાં જે ઘટના ઘટે છે એની પાછળ કઈ ને કઈક રહસ્ય છે. આ કથામાંથી મારે તમને એક જીવનમાં સમજવાનું કે આપણે વ્યવસાય કરતા હોઈએ, જોબ કરતા હોઈએ, અને કદાચ જોબ છૂટી જાય કાં તો વ્યવસાયમાં કોઈ ડિફિકલ્ટી આવે, તેવું માનવાનું કે ભગવતીને આના કરતા સારું કંઈક આપવું છે ને એટલે આપણા જીવનમાં ઘટના ઘટે છે. તમે મંગલાચરણનો શ્લોક સાંભળતા કે ના સાંભળતા ખબર નહીં. ભગવાન માર્કંડ ઋષિએ એ શ્લોક લખેલો ને આપણે મંગલાચરણમાં શ્લોક બોલીએ છીએ. અહંકારી સૃષ્ટિ રૂપાય ક્લીંકારી કામરૂપિણયે માર્કંડ ઋષિ ખાલી 3 બીજ છે. આ તો ખાલી આ પણ એમાં કેટલું મોટું સામર્થ્ય છે. વૈષ્ણવીમાં શ્રી મન અવર્ણ તુજતી અન્ય. ભગવાન વિષ્ણુ આ વાત કરેલી છે. અને ભગવાન જ્યારે સુતા હતા ત્યારે એનું ધ્યાન કોણ આપે? અંતરિક્ષમાં. પછી પાછું બોલવા પડે લખીશું જળ મધ્યે જળ સાય. પછી શું લખ્યું છે? અંતરિક્ષ આકાશ દરિયા. મને ખબર હતી કે આના જીવનમાં ઘટના આવશે ને મારા ઉપર એવી બેઠી હતી કે બેટા તું લડી લેજે, તું લડાય એટલે પછી તું મારી કા નામ છે, પછી હું તારે આ બધું બતાવીશ. એટલે આવ 2 મિનિટમાં જગદંબાનું નામ સ્મરણ કરીશું. જય જય બોલો આનંદી અંબે માતની જય જય બોલો આનંદી અંબે માતની રે.
તાળી પાડતા પાડતા જે શબ્દ બોલાતા હોય ને એ શબ્દનું અંદર રટણ કરતા રહેજો અને સાથે સાથે જે કથા સાંભળી છે ને એને થોડું સ્મરણ કરો. અને જો કદાચ તમારી દૃષ્ટિ કદાચ તમારો ભાવ જો સાચો હોય ને તો જે કથા જે વર્ણન થતું હોય ને એ ચિત્ર તમારી સામે ભગવાન વેદવ્યાસજી પ્રગટ થઈ જાય, મારો ભગવાન વિષ્ણુ પણ પ્રગટ થઈ જાય અને આ દર્શનો થઈ પણ જાય, પણ તમારો ભાવ કેવો છે એની પર છે. આવો પણ એક આપણી ટેમ છે, આપણી પરંપરા છે, આપણી ત્યાં આવે એટલે કોઈનું સ્વાગત કરવું જોઈએ અને એમને લાવ ભલે ઉપાસના માની કરી છે, મહાદેવ આવ્યા છે એને થોડીક સ્તુતિ કરી લો અને ભગવાન મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા છે. શિવ કૈલાસો કૈલાસ સંબોધન આમ કરાય જો કેવું મસ્ત કર્યું. ધોળી ધારો કે રાજા સંકટ શિવ કે
સુંદર મજાની સ્તુતિના શબ્દો કેટલા સરસ છે. દીનન કે પ્રભુ, જે દીન છે, અનાથ છે, જેનું કોઈ નથી જગતમાં, એ મહાદેવ તું એનો છે. દીનન કે પ્રભુ, કેવા શંકર પ્યારે, भक्तन के मन में विराजे, ओ भोलेनाथ, भक्तन के मन में विराजे. કોઈની સાથેથી કોઈની પાસેથી કામ કઢાવવું હોય ને તો આવી રીતના પણ એને સરસ મજાનું વર્ણન આપ્યું. તેરે કૈલાસો કા અંત ન પાયા. અને તારી માયા કેવી? તારી બહુ માયા છે. तेरी माया, ओ भोलेनाथ, એ મા अंत में अंत तेरी माया. બ્રહ્માજી સર્જન કરે, ભગવાન વિષ્ણુ પાલન કરે, પણ જ્યારે કોઈ ના સ્વીકારે અંદર એ બાપ મહાદેવ તરત બધા સ્મશાનના દરવાજો જોઈએ ખુલ્લા જ હોય, એના દરવાજા તાળા હોય જ નહીં. મહાદેવ શિવાલયના કુદાળો તાળા જ ના હોય. એ મહાદેવ 24 કલાક ભક્ત માટે તમારા દરવાજા ખુલ્લા હોય. એ અંત બિન અંત તેરી માયા. છેલ્લા તો સરસ મજાની. અને તમે તો કેવા છો? દીનન કે પ્રભુ, તમે તો દીન દયાળુ, જેનું કોઈ નથી, હે મહાદેવ તું એનો છો સાહેબ. આ ભૂતળાને કોણ રાખ્યા જગતની અંદર? આ જે આત્મા અવગત થાય કોઈ નથી સ્વીકારતું. મહાદેવ કે બેટા આવી જા મારી સાથે. એ ભૂતળાની જમાતો લઈને બેઠો હોય સાહેબ. દક્ષે એ તો ભૂલ કરી. હે દક્ષે તો સતીને કીધું કે તારો પતિ કેવો છે? એ તો મૂર્ખ ચરણ ધારણ કરનારો, અને એ તો મારે ના ચાલે આવો તારો બાપ, મને સ્વીકારવું છે નહીં સાહેબ. અને એને પ્રાર્થના કરી છે. દીનન કે પ્રભુ, દીન દયાળુ, જે અનાથ છે, જેનું કોઈ નથી. શંકર પ્યારે, પેલો પ્યારે છે સાહેબ. ભક્તન કે મન મે વિરાજે. एक लोटा जल की दार, दयालु રીજ કર દે ચંદ્ર મૌલી પર ચાર. ધર્મ અર્થ કામ અને મોક્ષ. ભગવાન મહાદેવે કીધું કે 4 દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે? ભગવાન મહાદેવે તેમને આખું ભજન કરીને સંભળાયું. કહ્યું 4 દિવસના ચાંદરડા દીકરાની અંદર झूठी ममता शामाती. રચના આવે સંગાથે, એની માયા શા માટે? 4 દિવસના ચાંદરડા ભગવાન એક વ્યાસ સમજાવે છે.
બાંધેલી મહોલતોને દોલતનો કાલે શું થાશે જવું પડશે અણધાર્યું ત્યારે પરિવારનો મારા શું થશે? આ પરિવારનું મારા શું થશે? શવનો ભાવી શવની સાથે એની ચિંતા શા માટે ભગવાન મહાદેવ બહુ સમજાવે થોડીક વાર તો મન શાંત થયું પછી એમ થયું કે દીકરો ગયા પછી કરવાનું શું અને છેલ્લે બધું આવે તો માં જ યાદ આવે અહીં તમે બધા બેઠા છો આટલા દેશમાં આટલા વર્ષોથી આવ્યા છો બધુંય ખરું પણ તમે ખાલી શાંત મનથી વિચારજો ઘણા સમયથી આવ્યા હોય તમને એકવાર પિતા યાદ નહીં આવે માં બેરી યાદ આવશે અનુભવ કરજો સાહેબ પિતાનું છે એકદમ યાદ માં બેરી યાદ આવશે આવો 2 મિનિટ ભગવતીનું નામ સ્મરણ હિતાની એક પળ જાય રાત્રિ એ તું તો મારી છાતી તું તો એક પલ જાય આખરી તું તો મારા રે જગીને મારી માતની એક પળ જાય આખરી તું તો મારા રે જગીને મારી માતની સાથે સુલાવ્યા લઈ જશો તારી એક પળ જાય આંખની તું તો મારા રે જગીને મારી માતની તું તો મારા રે મારા
સાંભળવા જેવી વાત છે ને આપણા માટે તો ખાસ કે જેવો તારું કર્મ હશે એવો તારું કર્મ હશે તેવો ફળ તુજને મળશે એવું જેવો તારું કર્મ હશે તેવો ફળ તુજને મળશે આશા રાખજે એક જ માના નામની આશા રાખજે એક જ માના નામની કે તું તો મારા જગને તમારી મિલકત હા बहुत अच्छे એ તારી એક રીત મળી જાય રાખની કે તું તો મારા જગને हाँ से तारी એ સૌને પોતાના સૌથી પોતાના ગણ્યા એ જ માર્ગા થયા એ જ માર્ગા થયા થયું છે આવું થયું છે જેને બહુ જ નજીક ગણો ને એ જ આપણને ઠોકર મારું પણ આ કદી નહીં પકડે હો હા એ યાદ રાખજો કે જેને પોતાના ગણ્યા જેને એ જ માર્ગા થયા એ જ ઈચ્છા શું રાખી તું સ્વાર્થી સંસારની આ ઈચ્છા શું રાખી તું સ્વાર્થી સંસારની આ હવે મારી ભગવાનની જપી લે તમારી મિલકત એકદમ તું તો મારા એ તારી તું તો તું તો મારા જગની મારી માતની તું તો મારા બોલીએ વેદ વ્યાસ ભગવાન શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ બહુચર્ય મેરી માત કી જય થોડી વાર ગંગાને યાદ કરીએ છે मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया गंगा तोड़ी दे मतलब તે વિશ્વ સૌને કોણ ખરાને પૂછે છે અંતરને નીચોડ્યા પછી પૂરોની દશાને કોણ ઝુકાવે છે આ તો સંજોગ ઝુકાવે છે બાકી કોણ મારી માને પૂછે છે કોણ મારી માને પૂછે સારી દુનિયા
શ્વાસ સુધી બધા આશા રાખે છે. ગૌર સે સુનના, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી બધા આશા રાખે છે, દવા અને દુઆમાં વિશ્વાસ રાખે છે. ખુલ્લી આંખોનો સંબંધ છે આ બધો, બાકી મર્યા પછી ઘરમાં કોણ લાશ રાખે છે સાહેબ? गमगीन राहों पर कौन किसका होता है? ये तो बहुत બધું હોય ત્યારે આખી દુનિયા ઓ મગનલાલ 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 મગનલાલ, અને ખબર પડે કે મગનલાલ હોઈ ગયા છે તો મગનલાલ જોઈને તર ફાંટું પાડી દે. મુકે મગનલાલ જવા દે, મગનિયા પડાય નહીં. गमगीन राहों पर कौन किसका होता है? परछाई भी साथ छोड़ देती है जब अंधेरा होता है. क्यों अब भी निर्भय हो इस दुनिया पर? अरे मुश्किल देख कर तो अपना भी साथ छोड़ देता है, साथ अपना भी साथ छोड़ देता है साथ. મને એક સૂત્ર બહુ ગમે, સંસાર પર ભરોસા કરના મત और जगदम्बा से भरोसा हटाना. कसमे वादे प्यार वफास बातें हैं बातों का क्या, कोई किसी का नहीं झूठे नाते हैं नातों का क्या. कसमे वादे प्यार वफास बातें बातों અવસ્થા ગંગા નીચે પ્રગટ થયા છે. અષ્ટવસુને આશ્વાસન આપ્યું, તમે ચિંતા ન કરો, હું તમને મારા ઉદરમાં ધારણ કરીશ. રાજા શાંતનુ બરાબર એ વખતે એ પણ પૃથ્વી પર એક ચક્રી શાસન છે. હસ્તિનાપુરની ગાદીનો રાજા, આટલું મોટું નામ, આટલી પદ, આટલી પ્રસિદ્ધિ, આટલી. એક દિવસ ફરતા ફરતા નીકળે છે, માં ભગવતી ભાગીરથી એના શ્વેત વસ્ત્રમાં વિરાજમાન છે. રાજા શાંતનુ જોયો છે, મોહિત થઈ ગયા છે. પૂછ્યું છે, સુંદરી આપ કોણ છો? આ પૃથ્વીલોકના તો આપ છો જ નહીં, આપ ક્યાંથી પધાર્યા છો? અને હું તમને મારો પરિચય આપી દઉં. આપણી ઘરે બહુ હોય તો આપણે બધા પરિચય આપીએ, બહુ પરિચય આપવા નહીં. બને એટલું શાંત રહેવું. મને એટલા માટે તો ડોક્ટર માર્કની વાત, આપણે પહેલા દિવસે પાઠ હતો આપણી કથાને, ત્યારે મેં ડોક્ટર માર્કની વાત કરી હતી. મને ડોક્ટર માર્કનું એ સૂત્ર મને હજુ મારા મગજમાં ઘૂમ્યા કરે. ડોક્ટર માર્કે પેલાને એમ કીધું, જે આવ ગરીબ દીકરો છે, જે ગરીબ વ્યક્તિ છે અને એની કેન્સર મટાડી ના શકે, અને એમ કહ્યું મારે ડોક્ટર માર્ક કન જવું પડે તો મારો દીકરો બચે, પણ મારી કને એટલા પૈસા નથી, અને ડોક્ટર માર્ક તો બહુ મોટો છે. ત્યારે ડોક્ટર માર્ક હાથમાં આપણું બટકું હોય રોટલાનું નીચે પડી ગયું, અને એમ કીધું કે ભાઈ તારો દીકરો ક્યાં છે? તો કે અંદર છે. તો કે ડોક્ટર માર્ક ખાલી બાવડું પકડવાના લાખ રૂપિયા લે. તો કે હું ડોક્ટર માર્ક છું, પણ મને એક વાત છે, તારો ભગવાન કોણ છે મને ખબર નથી, પણ તારા ભગવાને મારું પ્લેન બગાડી નાખ્યું. તારા ભગવાને બરાબર મને જંગલના રસ્તે લઈ ગયો, વરસાદ લઈ ગયો, મારું જીપીએસ આખું બગાડી નાખ્યું, અને 4 કલાક તારા ઘરની આજુબાજુ ફેરી તારા ઘરના આંગણે લાવી દીધો. એ તારું ભગવાન કોણ છે ખબર નહીં, પણ હું ડોક્ટર માર્ક છું, ચાલ લઈ લે. આ ભરોસા હોય તારે કામ થાય સાહેબ, આ ભરોસા જોઈએ સાહેબ. પણ એક દાંપત્ય જીવન હું તો તમને પણ કહી દઉં અહીં, અને વિજ્ઞાનના માધ્યમથી વિશ્વના 14 દેશ ત્રણ કર્યા છે. મારે એ લોકોને પણ કહેવું છે કે તમારું દાંપત્ય જીવન સૌથી શ્રેષ્ઠ રાખજો. સવારે કદાચ ઝઘડા થાય, પણ સાંજે તમારા બેડરૂમમાં બેસો ત્યારે પ્રેમથી બંને બધું ભૂલી જજો, પ્રેમથી એકબીજાને અંદર જો તો સિંગદાણાના ડબલા મૂકી રાખજો, એકબીજાને ખવડાવજો પ્રેમથી. બાકી જગતમાં કોઈ નહીં આવે સાહેબ, એક તમારું પાત્ર કરનારું એક છે સાહેબ. એ તાલી પાડી એ મારું નામ બોલજો, તાલી પાડી એ મારું નામ બોલજો રે. તાલી પાડી એ મારું નામ બોલજો રે. તાલી પાડી એ મારું નામ બોલજો રે. તમે અંદર ના
श्रीमते विवाद महापुराणे औचर्यते વેદ્ય છે કીધું માની ઉપાસનાથી જીવનમાં ત્રણ વસ્તુ મળે. પહેલું પેલી માં શક્તિ પ્રદાન કરે છે, બીજું માં સ્મૃતિ પ્રદાન કરે અને ત્રીજું માં શાંતિ પ્રદાન કરે છે. માં શું કરે? શક્તિ પ્રદાન કરે. इतनी शक्ति हमें देना मन का विश्वास कमजोर माने के तो हे मां इतनी शक्ति हमें देने वाला सत्ता तो जो साहब मन का विश्वास कमजोर मानसिक टूटी जाओ ने तारा कथा ने श्रवण કરી લેજો. हम चले किस्ते पे हमसे भूल करनी છેલ્લો અંતર કેવો મસ્ત છે. भूल हो इतनी शक्ति हमें देना माता हमारो विश्वास ओછો ના કરીશ. मन का विश्वास कमजोर તમારા જીવનમાં એ ઘણા લોકોને વેદનાઓ હશે સાહેબ, હું કહી નહીં શકતા. તમારી કુળદેવી મારી વાત બધી રોક કરી માના કહી દીધી સાહેબ. શું કીધું છે? हमने सोचे हमें क्या मिला है મને શું મળ્યું આપણે ના વિચાર્યો. हमने सोचे क्या क्या है फूल खुशियों के बाटे सभी को सबका जीवन बन जाए मधुर अपनी करुणा के जल को बहा के कर दे पावन हर एक मन का कोना हम चले नेक रास्ते पे हमसे ये माँ भूल कर दी हमारी कुलदेवी हमें आप ये कह देना साहब कि लोगों से कह दो हमारी तकदीर से जलना छोड़ दे, हम घर से दवा नहीं माँ की दुआ ये करने का कोई ना दे हमें खुश रहने की दुआ तो कोई बात नहीं, हम खुशियां रखते नहीं खुशियां बांट दिया करते हैं. તમે જગતને આપવાનું ચાલુ કરો. આ વિશ્વની ભાઈ બહેનની જોડી અમે વેચવા જ નીકળ્યા છે સાહેબ, વેચવા નથી નીકળ્યા. અને दूर अज्ञान के हो अंधेरे मांगो साहब से तो हमें ज्ञान की रोशनी दे. हर बुराई से बचते તમારા જીવનમાં બુરાઈ હોય તો કાઢી નાખજો સાહેબ. जितनी भी दे भली जिंदगी बैर होना किसी का किसी से भावना मन में बदले आंसू આવે શક્તિ આવે ભગવતી શક્તિ પ્રદાન કરે. ભગવાન જન્મી દેને કે છે કે રાજન આપણે માને એ નથી કહેવાનું કે માં તું મારા દુઃખને દૂર કર, પણ માં મારા જીવનમાં જે તકલીફ આવે એને સહન કરવાની શક્તિ. મુકમ કરો દિવાચરમ पंगु लम गए ते गिरिम यत कृपातम हम वंदे परमानंदम. मां હું એવું નથી કે તો પર્વતને હટાવી લે, પણ માં ભલે મારા પગ તૂટી ગયા હોય, હું પૂરો તૂટી ગયો, પણ મને એટલી શક્તિ આપજે કે મારે કોઈની સામે હાથ ના ફેલાવવો પડે. અને એકવાર એની સામે ખાલી બેહી તો જુઓ, એને ખાલી થોડોક તો સમય આપો. તમારા જીવનમાં ક્યારેય ખોટો સમય નહીં આવવા દે. એની વ્યાસપીઠ પરથી આ સાધુડો ચેલેન્જ આપે છે સાહેબ. હા, ભગવતી પહેલા શક્તિ પ્રદાન કરે, પછી સ્મૃતિ પ્રદાન કરે. સ્મૃતિનો અર્થ શું થાય? મને ગમે કોહમ કેનાહમ કશ્યહમ, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું, એ પ્રદાન કરશે સાહેબ. સમય એટલો બધો હમ તેરે શહેરે में आए हैं मुसाफिर की तरह, सिर्फ एक बार मुलाकात का मौका दे दे.
16 વર્ષની અતિ સુંદર સુંદરી માં ભગવતી ચતુર્ભુજોની બેટી અને ત્રણેય દેવ જોતા ભગવતીનો જય જયકાર કરવા લાગ્યા. તમને લોકોને કાલે પણ સમજાય તો પ્લીઝ બધાનો મોબાઈલ બંધ કરી દો. માં ભગવતી આવી રહ્યા છે. આ કથા આપણી લાઈવ થઈ ગઈ છે ઇન્ડિયામાં. તમારી ઇમ્પ્રેશન ખરાબ પડશે કે માં આવે છે અને વચ્ચે આટલા બધા લોકો વચ્ચે આવી રહ્યા છે. માના માર્ગમાં આવવાની ભૂલ કદી ન કરવી. કૃપા કરીને પોતપોતાના સ્થાને બેસી રહેજો. માં આવી રહી છે તો શાંતિથી માના દર્શન કરજો. કોઈ પણ વચ્ચે આવવું નહીં એવી ખાસ વિનંતી. ને તાતો ને માતા ને બંધો ને દાદા ને પુત્રો ને પુત્રી ને રોગ્યો ને ભરતા ને જાયા ને વિદ્યા ને બુદ્ધિ ભણી ભક્તિ સ્વર્ગતિ સ્વપ્ની ભાવનાની અતિ સ્વર્ગતિ સ્વપ્ની ભાવનાની હે
ભગવતીનું ચતુર્ભુજ એમનું સ્વરૂપ છે. માથા પર મુગટ છે, કાનમાં કુંડળ, માત્ર 16 વર્ષનું આયુષ્ય ભગવતીનું. એક હાથમાં નાગપાશ, અંકુશ એક હાથમાં, અભય વરદાન આપીને બીજા હાથથી પોતાના ભક્તોને પ્રેમથી વાત્સલ્યથી બોલાવી દે છે. ત્રણેય દેવો જ્યાં નજીક આવ્યા, માએ કૃપા કરી પોતાના ચરણાવિંદની અંદર, ધ્યાનથી શબ્દને સાંભળજો, માનો જમણો પગ, જમણા પગનો અંગૂઠો અને અંગૂઠાનો જે નખ છે એ નખની અંદર ત્રણેય દેવને, અનેક બ્રહ્મા, અનેક વિષ્ણુ, અનેક મહેશ, પોતાના જમણા પગના નખના અંગૂઠાના નખની અંદર એને માએ આ બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે એવું કીધું છે. અને એમાં 14 બ્રહ્માંડના દર્શન ભગવતીનું મા ભુવનેશ્વરી, આગળ જે 3 શક્તિ છે ને એ તો આમાંથી પછી પ્રગટ કરી. આ મૂળ ભુવનેશ્વરી માનો જમણો પગ, આ ભૂમિ પવિત્ર થઈ ગઈ એવું માની લેવાનું કે સ્વયં માં ભગવતી પવિત્ર. અંગૂઠાના નખમાં 14 બ્રહ્માંડ બતાવી દીધા હોય છે. અને બરાબર ત્રણેય દેવ દર્શન કરી રહ્યા હતા. પૂછવા લાગ્યા, હું કોણ છું માં, આપ કોણ છો? માએ બધું જ્ઞાન પ્રદાન કર્યું છે. પછી તો બહુ બધો સંવાદ આપ્યો છે, બધું પૂછ્યું છે, તત્વ કોને કહેવાય, આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતના થઈ, મારી ઉત્પત્તિ કેવી રીતના, એમાં તમે કેવી રીતના, આવું બધું જ્ઞાન આપ્યું, તત્વનો બોધ આપ્યો છે. માએ એમ કીધું છે બ્રહ્માજીને કે તમે એક કામ કરો, સૃષ્ટિનું સર્જન કરો. બ્રહ્માજી કે માં પણ મારા શક્તિ તો જોઈએ ને, એટલે બ્રહ્માણી પ્રદાન કરી છે પોતાના અંશમાંથી. માં ભુવનેશ્વરી મૂળ આદિશક્તિ ભગવતી ભવાની, એમના અંશમાંથી એક શક્તિ પ્રગટ થઈ, એ માં ભગવતી બહુની સરસ્વતી કહેવાય. બ્રહ્માજીને બ્રહ્માણી પ્રદાન કર્યા છે, એનાથી સૃષ્ટિનું સર્જન કરજો. ભગવાન વિષ્ણુને કીધું કે તમે સૃષ્ટિનું પાલન કરજો, પણ બ્રહ્મા આ બધું લાવવું ક્યાંથી? ત્યારે એ ભગવતી લક્ષ્મીજી પ્રદાન કર્યા છે. અને ભગવાન મહાદેવને કીધું કે તમે વિસર્જન કરો, પણ કે માં તમે તો જાણો છો હું તો કપૂર ગૌરવ કરવા અવતાર, મારું તો કરુણાનો સાગર છું. એટલે મારી એક શક્તિ બીજી પ્રગટ કરી, એ ભગવતી મહાકાળી, એ સૃષ્ટિનું વિસર્જન. મૂળમાં કાર્ય આ 3 શક્તિ કરે છે, પણ નામ આ 3 દેવનું છે. આવું સુંદર મજાની કથાનું વર્ણન આપ્યું છે. આજે આપણે આજની કથાને વિરામ આપીએ છીએ. આવતીકાલે બાકી થોડો મહિમા સમજીશું. અહીં આજની કથાને વિરામ. તો આવો કથાના વિરામ તરફ જઈશું. 2 મિનિટમાં ભગવતીનું નામ સ્મરણ કરી આજની કથાને વિરામ આપીએ. ત્યાં સુધી જે પણ પૂજન વિધિ કરવાની છે એના માટેના યજમાનો અને પૂજા વિધિ ઉપર લાવી દેશું એવી વિનંતી. મુખ્ય પૂજા